ભલે પ્રગટ થઈને ત્રેતાવતારની અંદર, ત્રેતાની અંદર તાપસથી એટલે એક અહલ્યાને તારી પ્રગટ થઈને, પણ નામ કોટી ખલ કુમતી સુધારી. કલિકાલની અંદર નામે તો કરોડો કુમતીને સુધારી છે. કેટલી કુમતીઓ કે જે અહલ્યાને જેમ જડ થઈને પડેલી છે, સાપિત થઈને પડેલી છે. ગૌતમ નારી સાપ બ્રસ ઉપલ ધરી દે. ગૌતમનો સાપ થયો ને અહલ્યાને, અને જડ બની ગયા. અને ત્યારે પ્રતીક્ષા હતી કે કોઈ રામ આવે અને એની ચરણ ધૂલી જો મને મળે ને તો મારો ઉદ્ધાર થાય. અને ત્યારે રામ દંડકારણ્યની અંદર જ્યારે નીકળે છે, ચરણ રજ પ્રભુ ચાહતી. પ્રભુ આજ વર્ષોથી હું આમને પડી છું, બધા મને ધૂતકારે છે, મને છોડીને બધા જતા રહ્યા છે આશ્રમમાંથી, અને એ સમયે તમે પધાર્યા છો તો મારો ઉદ્ધાર કરો. અન જેવી ભગવાનની ચરણ ધૂલી છે, ચરણ રજ છે, એ જેવી અહલ્યાને અડીને સાપમાંથી મુક્ત થયા. તો ત્રેતામાં તો ભગવાને પ્રગટ થઈને ભલે તાપસ એકટી તારી, તપસ્વીની એક સ્ત્રીને તારી અહલ્યાજીને, પણ નામ કોટિકલ કુમતી સુધારી. રામ ભલે ન આવે, રામનું નામ જો આવી ગયું ને તો પછી રામને આવવું જ પડશે. ભગવાનનું એવું સ્મરણ છે, એવું જ કીર્તન છે અને એવું જ શ્રવણ છે. એટલે ભાગવતકાર મને તમને અહીં ભલામણ કરે છે કે જીવનભર મૃત્યુની પરીક્ષામાંથી પસાર થવા માટે શ્રવણ, સ્મરણ અને કીર્તન, આ ત્રણ વસ્તુ છે, એને આપણે આમ પકડી રાખવાની છે. સમસ્ત ઉપાસકો જગતની અંદર જેટલા છે એ બધાનું શ્રેય છે એમાં ભગવાનની ભક્તિની અંદર. તીવ્રેણ ભક્તિ યોગેન યજેત કૃષમ ભજેત. પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે કે ગુરુદેવ, આપ જે ભગવાનનો આવો મહિમા ગાઈ રહ્યા છો, એ ભગવાને આ જગત કઈ રીતે બનાવ્યું, આપ મને એ બતાવો. ત્યારે 10 અધ્યાયના આ બીજા સ્કંદની અંદર સૃષ્ટિના સર્જનની કથા આવી છે કે સૌપ્રથમ ભગવાન આદિનારાયણ એકોહમ બહુશ્યામ થવા માટે લીલા કરે છે. એના નાભીમાંથી બ્રહ્માજી થયા. એ બ્રહ્માજીએ અસંખ્ય વર્ષો સુધી તપ કર્યું. ભગવાનના દિવ્ય ધામના દર્શન થયા. આજ્ઞા આપી કે તમે આ જગતને બનાવો. અને એ જગત બનાવવા માટે બ્રહ્માજી જ્યારે સક્રિય થયા ત્યારે 14 લોકવાળું આ બ્રહ્માંડ, એની અંદર જલચર, થલચર, નભચર આવા અનેક પ્રકારના જીવો, 84 લાખ યોની, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, અને આ બધું જ બનાવ્યું જેની અંદર આપણે જીવી રહ્યા છીએ, જે આપણે જોઈ રહ્યા છીએ, જે આપણી આજુબાજુ છે ને, સર્ગ, સર્જન, એ બનાવ્યું છે ભગવાને. અને ચતુશ્લોકી ભાગવતનું દાન કર્યું છે કે જેનાથી બ્રહ્માજીને સામર્થ્ય પ્રાપ્ત થયું. બીજા સ્કંદને ત્યાં વિરામ આપ્યો છે અને ત્રીજો સ્કંદ છે એની અંદર ભગવાનના 2 સ્વરૂપ છે એ પ્રગટ થાય છે. ત્રીજો સ્કંદ એટલે વિદુર અને મૈત્રેયનો સંવાદ છે. એની પૂર્વ ભૂમિકા બાંધી વિદુર અને મૈત્રેય મહારાજના વચ્ચે જે સંવાદ થાય છે એ ભાગવતના ત્રીજા સ્કંદ રૂપે છે. વિદુરજીએ મૈત્રેયને પ્રશ્ન કર્યો છે, સુખ માટે બધા કર્મ કરે પણ દુઃખ કેમ મળે છે મહારાજ? ભગવાનની લીલાઓ કઈ કઈ છે? ભગવાન કઈ રીતે આ સૃષ્ટિ ઉપર વધારે છે, આપ મને એ બતાવો. અને ત્યારે ફરી એકવાર બીજા સ્કંદની અંદર જે કથા આવી સૃષ્ટિના સર્જનની, એ જ કથા અહીં ત્રીજા સ્કંદની અંદર આવે છે. ભગવાને જે બ્રહ્માજીને કહ્યું કે સૃષ્ટિ બનાવો, તો બ્રહ્માજીએ 10 ઋષિઓને પ્રગટ કર્યા. મરીચી, અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ આ માનસ પુત્ર છે બ્રહ્માજીને. મનુ સતરૂપા થયા અને એમને કહ્યું કે મૈથુનિક સૃષ્ટિથી તમે જગતની રચના કરો. અને ત્યારે મનુ મહારાજ કહે કે પિતાજી, સૃષ્ટિ તો બનાવીએ પણ અમારે ત્યાં જે બાળકો થાય એને અમારે રાખવા ક્યાં? કારણ કે પૃથ્વી રસાતલની અંદર છે. અને ત્યારે ભગવાનની સ્તુતિ કરી બ્રહ્માજીએ, અને બ્રહ્માજીના નસકોરામાંથી અંગુષ્ઠ માત્ર ભગવાન વરાહ નારાયણ પ્રગટ થયા. દેવતાઓએ ભગવાન વરાહ નારાયણનો જયકાર કર્યો. શ્રી વરાહ નારાયણ ભગવાન
ભગવાન પ્રગટ થઈને સીધા રસાતલની અંદર ગયા. પૃથ્વીને પોતાના દાંત ઉપર ધારણ કરી અને ઉપર આવે છે. હિરણાક્ષ નામનો એક રાક્ષસ મળ્યો અને ભગવાને એમને ગતિ પ્રદાન કરી, પૃથ્વીને આપી, આધાર શક્તિ ઉપર સ્થાપી અને મનુ મહારાજ શત્રુપાને કહ્યું કે હવે તમે સૃષ્ટિ બનાવો. મનુ શત્રુપાને ત્યાં 5 દિવ્ય સંતાનો થયા છે અને એનાથી જ આ બધા માનવો થયા. મનુના પુત્રો છે એટલે માનવો એવું બ્રહ્માજીએ નામ આપ્યું. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ આ 3 દીકરી છે. પ્રિવત અને ઉતાનપાદ 2 દીકરા છે. એનાથી ભાગવતના 3જા સ્કંદની અંદર ભગવાન કપિલના પ્રાગટ્યની કથા આવે છે. કરદમ નામના એક ઋષિ હતા. બ્રહ્માજીએ કહ્યું કે તમે પુત્ર ઉત્પત્તિ કરો, પણ કરદમજીએ કહ્યું કે હું કોઈ સામાન્ય પુત્રના પિતા બનવા ઈચ્છતો નથી. અને ત્યારે 10,000 વર્ષ સુધી આ કરદમે તપ કર્યું. ભગવાન પ્રગટ થયા, કહ્યું ઋષિ માગો શું જોઈએ? કહ્યું ભગવાન તમારા જેવો એક પુત્ર જોઈએ છે, દીકરો જોઈએ છે. ભગવાન કહે કે મારા જેવું તો આ જગતની અંદર બીજું કોઈ છે નહીં મહારાજ, એના માટે તો મારે સ્વયં આવવું પડે. અને વરદાન આપ્યું છે કે હું સાંખ્ય શાસ્ત્રનું ગાન કરવા માટે તમારે ત્યાં અવતરીશ. દેવહૂતિએ નારદજીના મુખેથી કરદમ ઋષિના ગુણોને સાંભળેલા અને ત્યારથી મન છે એ દેવહૂતિનું કરદમની અંદર લાગેલું. મને શત્રુપાને બધી વાત કરી. વનની અંદર આવે છે, કરદમના આશ્રમની અંદર, અને બધી વાત કરી. મહારાજ અમારી દીકરી રાજકન્યા છે પણ એક ઋષિ પત્ની બનવા ઈચ્છે છે. રાજ્યના વૈભવોને છોડીને મહારાજ એ તમારી સેવા કરવા ઈચ્છે છે, આપને પતિના રૂપે વરણ કરવા ઈચ્છે છે. અને ત્યારે કરદમ ઋષિએ મા દેવહૂતિનું આજ પાણી ગ્રહણ કર્યું છે. કરદમની સેવા કરતા કરતા દેવહૂતિએ દેહને ગાળી નાખ્યો. એકવાર કરદમ ઋષિ સમાધિમાંથી બહાર આવીને જ્યાં જુએ તો રાજકન્યા હતા. ઋષિ પત્ની થયા પછી બિલકુલ શિથિલ થઈ ગયા દેહથી. અને ત્યારે પ્રસન્ન થયા છે કે આ રાજકન્યાએ મારી કેવી સેવા કરી. યોગ બળથી એક વિમાન બનાવ્યું. સ્વર્ગના તમામ સુખો આ વિમાનની અંદર ઉપલબ્ધ હતા. અને કહ્યું ચાલો દેવી આ બિંદુ સરોવરની અંદર સ્નાન કરી આવો. આપ બિંદુ સરોવરની અંદર સ્નાન કરીને જે આવે છે, પૂર્વ નૂતન સ્વરૂપ એમને પ્રાપ્ત થયું. વિમાનની અંદર બિરાજમાન થયા. આખા ભૂમંડળની પ્રદક્ષિણા કરી અને મહિનાઓ સુધી દિવ્ય આનંદ પ્રાપ્ત કર્યો છે. પુનઃ પોતાના આશ્રમની અંદર આવ્યા અને કરદમ ઋષિએ પોતાનું તેજ મા દેવહૂતિના ઉદરની અંદર સ્થાપિત કર્યું. અને 9 કન્યાઓનો જન્મ થયો છે. ભાગવતકાર કહે છે કે ભગવાન કપિલના આવતા પહેલા 9 દીકરીઓ આવી, એ નવધા ભક્તિ છે. 9 કન્યાઓના પિતા થયા. પુનઃ સમય જવા લાગ્યો ધીરે ધીરે. અને હવે ભગવાન કપિલ સાંખ્ય શાસ્ત્રનું ગાન કરવા માટે આ ધરાધામ ઉપર અવતરિત થવા ઈચ્છે છે. ત્યારે કરદમ ઋષિને આજ્ઞા આપી અને કરદમના તેજનો આધાર લઈ અને જગનિવાસ ભગવાન છે એ મા દેવહૂતિના ઉદરની અંદર બિરાજમાન થયા. દિવ્ય વાતાવરણ થયું. ઋષિઓને પ્રસન્નતા થવા લાગી. દેવતાઓ પુલકિત થયા. યજ્ઞકુંડની અંદર ભગવાન યજ્ઞદેવ સ્વતઃ પ્રગટ થઈ ગયા. શાસ્ત્રો છે એ બધા થનગનવા લાગ્યા, કારણ કે સાંખ્ય શાસ્ત્રનો પ્રચાર પ્રસાર થવાનો છે. એના ઉદ્ઘોષક એક પ્રગટ થવાના છે. અને એવા મંગલમય સમયે કરદમના આશ્રમની અંદર મા દેવહૂતિના ઉદરથી કાષ્ઠમાંથી જેમ અગ્નિ પ્રગટ થાય, સાંખ્ય શાસ્ત્રનું ગાન કરવા માટે ભગવાન કપિલ નારાયણ પ્રગટ થયા. ભગવાનનો જયકાર થયો. શ્રી કપિલ નારાયણ ભગવાન ભગવાન કપિલ આવ્યા છે. કરદમજીએ સ્વાગત કર્યું, પૂજન અર્ચન કર્યું અને કહ્યું કે ભગવાન જગ કલ્યાણ માટે હજુ વધુ સાધના કરવા માટે તમે મને આજ્ઞા આપો. અને ત્યારે વધારે સાધના કરવા માટે આ ઋષિ કરદમ ઋષિ આજ પ્રસ્થાન કરે છે. મા દેવહૂતિએ જોયું કે જગનિવાસ મારા પુત્ર બનીને આવ્યા છે તો હું મારું આત્મકલ્યાણ પ્રાપ્ત કરું.
અને ત્યારે શરણાગતિ સ્વીકારી અને જ્ઞાન દાન કરવા માટે ભગવાનને વિનંતી કરી છે. અને ત્યારે ભાગવતના 3જા સ્કંદની અંદર ભગવાન કપિલે સાંખ્ય શાસ્ત્રનું ગાન કર્યું છે. આમ તો સાંખ્ય શાસ્ત્ર એટલે યોગીઓનું શાસ્ત્ર છે, પણ ભાગવતનું જે સાંખ્ય શાસ્ત્ર છે ને એ ભક્તિથી રંગાયેલો છે, એટલે બધાને સરળ પડે, સહજ પડે એવું છે કે જેની અંદર ભક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે, જીવ જગત અને જગદીશ ત્રણેયના સ્વરૂપ બતાવવામાં આવ્યા છે, ગુરુનો મહિમા બતાવવામાં આવ્યો છે. જગતની અંદર જેટલા સાધનો છે એ બધા જ સાધનોની અંદર ભક્તિ અધ્યાત્મ એક એવું સાધન છે કે જીવ સરળતાથી તરી જાય. આ ભક્તિના સાધનનો આધાર લઈ અને જીવ મીરાની જેમ ઘોષણા કરી શકે કે ગુરુના ચરણારવિંદનો આશ્રય કરવાથી, ગુરુની લગન લાગવાથી, ગુરુ કૃપાને પ્રાપ્ત કરવાથી મને એવા સાધનો મળ્યા ભક્તિના કે ભવસાગર છે ને આજે મારો સુકાઈ ગયો. મેવાડની મીરા ગાય છે, ઈ જે ગાય છે ને એ ગુરુનો મહિમા અહીં ભાગવતના સાંખ્ય શાસ્ત્રની અંદર, કપિલ ગીતાની અંદર બતાવવામાં આવ્યો છે. પણ શરત શું છે કે એવા કોઈ ગુરુ હોય, એવા કોઈ ભગવાન હોય કે જે ધર્મ, અધ્યાત્મ અને ભક્તિના સાધનોને પ્રગટ કરે, એના ચરણની અંદર લગન લાગે. જો લાગી ગઈ તો સમજવાનું કે ભવસાગર, મીરા તો ઘોષણા કરીને પછી કહી દે છે કે હવે છે જ નહીં, સુકાઈ ગયો. નતર સાગર આમ કોઈ દિવસ સુકાય નહીં, નદી નાળા સુકાય, સમુદ્ર સાગર ન સુકાય, પણ હરિ કૃપાથી, ગુરુ કૃપાથી, કપિલ ગીતાનું જે ભક્તિ શાસ્ત્ર છે એ ભક્તિના પ્રતાપથી મીરા માટે બહુ સાગર સુકાઈ ગયો. ગાય છે મીરા. रे म पद पद रे म ग रे स रे रे सा है आँखों जो शाम का दर्शन किया करे, है शीश जो भगवान का पूजन किया करे, बेकार वो मुख है जो रहे व्यर्थ बातों में, बेकार वो मुख है जो रहे व्यर्थ बातों में, मुख वो है जो हरि नाम का सुमिरन किया करे। हीरे मोती से नहीं शोभा है हाथ की, है हाथ जो भगवान का पूजन किया करे, मर कर भी अमर नाम उस जीव का जग में है, प्रभु प्रेम में बलिदान जो जीवन किया करे। ऐसी लागी लगन, ऐसी लागी लगन, ऐसी लागी लगन, लागी लागी रे लगन, लागी लागी रे लगन। ऐसी लागी लगन मीरा हो गई मगन, ऐसी लागी लगन मीरा हो गई मगन। वो तो गली गली हरी गुण गाने लगी, महलों में पली बन के जोगन चली, महलों में पली बन के जोगन चली। मीरा रानी दीवानी कहाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन।